નમસ્તે વિદ્યાર્થી મિત્રો અને મારી ચેનલમાં દર્શકો, હું તમારો માર્ગદર્શક અને શિક્ષક ધ્રુલ પરીખ. શિક્ષણ વિશે મારો અભિગમ હંમેશા સ્પષ્ટ રહ્યો છે કે જ્ઞાન એવું હોવું જોઈએ જે તમને જીવનમાં વહેણ સાચો રસ્તો બતાવે. અર્થશાસ્ત્રના જટિલ વિષયોનું હું તમારી સામે એટલા સરળ બનાવીને રજૂ કરવા માંગુ છું કે તમને લાગે કે આ તો આપણી રોજિંદી વાત છે. એક શિક્ષક તરીકે હું માત્ર પુસ્તકના ડેટા નથી પીરસતો, પણ ડેટા પાછળનું તર્ક અને વ્યવહારુ મહત્વ સમજાવું છું. મારા ક્લાસમાં પ્રશ્ન પૂછવાની પૂરેપૂરી આઝાદી છે, કારણ કે એક જાગૃત વિદ્યાર્થી જ ભવિષ્યને આર્થિક રીતે સક્ષમ નાગરિક બની શકે છે. ચાલો આજે આપણે બેન્કિંગ જગતના માળખાને સમજીએ. આજનો ટોપિક છે બેંકોનું વર્ગીકરણ અને મુખ્ય કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં ઘણી બધી બેંકો છે, પણ બધી બેંકોના કામ અને પદ્ધતિ એક સરખી હોતી નથી. મુખ્યત્વે બેંકોના બે મોટા ભાગમાં વહેંચવામાં આવી છે. એક બેંકો હોય છે વેપારી બેંકો અને બીજી બેંકો હોય છે મધ્યસ્થ બેંકો. સમજ્યા? તો પેલા આપણે વેપારી બેંકો વિશે વાત કરીએ. તો આ ટોપિક ની અંદર આપણે વેપારી બેંકો વિશે એટલે આખો ટોપિક સમજવાનો છે. કે વેપારી બેંકો એટલે કેવી બેંકો કે આ એવી બેંકો છે કે જેની સામે આપણે રોજિંદા વ્યવહારો કરીએ છીએ. વેપારી બેંકનો એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી સંસ્થા જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે અને જરૂરિયાતમંદ લોકોને ધિરાણ આપે. સમજ્યા? એટલે કે વેપારી બેંકનો મૂળ હેતુ શું હોય છે? નફો કમાવાનો. એ એવી સંસ્થા છે કે જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે અને જરૂરિયાતમંદ લોકોને ધિરાણ આપે છે. સમજ્યા મિત્રો? એના મુખ્ય ચાર પાસાઓ છે. ચાર પાસાઓ છે. પેલું છે કે થાપણો સ્વીકારવી. એટલે કે મિત્રો કે લોકોના વધારાના નાણાં સાચવવા અને તેના પર એને વ્યાજ આપવું. બીજું કાર્ય કરે છે વેપારી બેંકો ધિરાણ આપવું, જેમ કે ખેતી, ઉદ્યોગ કે વ્યક્તિગત જરૂરિયાત માટે લોન આપવી અને તેની સામે વ્યાજ વસૂલ કરવું. વેપારી બેંકોનું ત્રીજું કાર્ય છે કે નફાનો હેતુ ધરાવે છે. આ બેંકો એવી ધંધાકીય સંસ્થા તરીકે કામ કરે છે. ચોથું તમને એક્ઝામ્પલ આપીશ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, HDFC બેંક, ICICI બેંક વગેરે એના ઉદાહરણો છે. સમજ્યા? આગળ વધીએ. વેપારી બેંકના કાર્ય વિશે સમજીએ મિત્રો. કે વેપારી બેંક મુખ્યત્વે બે પ્રકારના કાર્ય કરે છે. એક તો મુખ્ય કાર્ય કરે છે અને ગૌણ કાર્ય. અહીં આપણે મુખ્ય કાર્ય પર ધ્યાન આપીશું. એના મુખ્ય કાર્ય કયા છે? પેલું કાર્ય છે બચતો ખાતાની થાપણો. બીજું છે રિકરિંગ ખાતાની થાપણો. ત્રીજું છે ધિરાણની સવલતો પૂરી પાડવી, મુદતી થાપણો, જેને FD કહેવાય. ઓકે, તો પેલા આટલું સમજીએ. પેલું અહીંયા શું કહે છે? બચત ખાતા વિશે વાત કરીએ. કે આ ખાતું સામાન્ય રીતે કેવા વ્યક્તિઓ ખોલાવે છે? કે જે વ્યક્તિગત બચત કરવા વાળા હોય તે લોકો બચત ખાતું ખોલાવતા હોય છે. સમજ્યા? એનો ઉદ્દેશ્ય શું હોય છે? કે આમાં લોકો પોતાની રોજિંદી કે છૂટક બચતો મૂકે છે અને જરૂર પડે ત્યારે નાણાંને ઉપાડી શકે છે. બીજો એનો હેતુ છે કે વ્યાજ આપવું. જે બચત ખાતાની અંદર જ્યારે કોઈ વ્યક્તિ બચત કરતો હોય છે, પૈસા જમા કરતો હોય છે, તો આ ખાતામાં રહેલી જમા રકમ પર એને બેંક ચોક્કસ દરે વ્યાજ આપે છે. ત્રીજું, એની જે સુવિધાઓ છે કે આજના સમયમાં આ ખાતા સાથે ATM કાર્ડ, ચેકબુક અને નેટ બેન્કિંગ જેવી સુવિધાઓ જોડાયેલી હોય છે. સમજ્યા? બીજું જે ખાતું છે રિકરિંગ ખાતાની સગવડ વિશે વાત કરું. કે રિકરિંગ ખાતું કોણ ખોલાવે? કે જે લોકો એક સાથે મોટી રકમ બચાવી શકતા નથી, તેમના માટે આ ખાતું શ્રેષ્ઠ છે. રિકરિંગ ખાતું. એમાં નિશ્ચિત જમા એટલે કે આમાં દર મહિને એક નિશ્ચિત રકમ નિશ્ચિત સમય જમા કરાવી ફરજિયાત હોય છે. સમજ્યા? એટલે કે દર મહિને તમારે નિશ્ચિત રકમ એટલે કે તમે માનો કે મહિનાની અંદર ટ્રાન્ઝેક્શન તો થવું જ જોઈએ. એના રૂલ ને રેગ્યુલેશન હોય છે અને ફરજિયાતપણે
જમા કરાવવું જ પડે છે. તમે નિશ્ચિત સમય દરમિયાન તમે જમા કરી શકો છો, મહિનાની અંદર જ. વ્યાજના દર વિશે વાત કરીએ. આમાં વ્યાજનો દર બચત ખાતા કરતા થોડો વધારે હોય છે, સમજ્યા? રિકરિંગ ખાતાની અંદર બચત ખાતા કરતા વ્યાજનો દર રિકરિંગ ખાતામાં બચત ખાતા કરતા વધારે હોય છે. એમાં શિસ્ત રીતે કે આ ખાતું નિયમિત બચત કરવાની ટેવ પાડે છે. આ ખાતા શું પાડે છે? નિયમિત આપણે બચત કરીએ, સેવિંગ કરવાની આપણે ટેવ પાડે છે, હેબિટ પાડે છે. ત્રીજું ખાતું છે મુદતી થાપણો, જેને કહેવાય એફડી. કે જો તમારી પાસે એવી રકમ છે જેની તમારે લાંબા સમય સુધી જરૂર નથી, તો તમે એફડી સૌથી ઉત્તમ વિકલ્પ છે. ચોક્કસ મુદત આમાં નાણાં લાંબા સમય માટે, જેમ કે 1 વર્ષથી લઈને 5 વર્ષ માટે મૂકવામાં આવે છે. એમાં આપણને સૌથી વધુ વ્યાજ મળે છે. બેંકના તમામ પ્રકારના ખાતાઓમાં સૌથી વધુ વ્યાજ મુદતી થાપણ પર મળે છે, જેને કહેવાય એફડી, ફિક્સ ડિપોઝિટ. શરત વિશે વાત કરીએ. તેમાં એક ચોક્કસ શરત હોય છે કે મુદત પૂરી થાય તે પહેલા નાણાં ઉપાડવામાં વ્યાજ કપાત થઈ શકે છે. કે તમારી મુદત પૂરી થાય તે પહેલા તમે નાણાં ઉપાડો તો એમાં વ્યાજ કપાત થઈ શકે. એટલે પૈસા 1 લાખ રૂપિયા જમા કર્યા તો એમાંથી ઘટાડો થઈ શકે, 95,000 મળી શકે, 90,000 માં મળી શકે, જો મુદત પહેલા તમે ઉપાડો તો. સમજ્યા? હવે આગળ વધીએ ગૌણ કાર્ય વિશે. તો વેપારી બેંકના ગૌણ કાર્ય વિશે. તો મુખ્ય કાર્ય આપણે સમજ્યા કે ઉપરાંત બેંક અન્ય બેંક આપે છે, સેવાઓ આપે છે, જેને ગૌણ કાર્ય કહેવામાં આવે છે. તેને 2 મુખ્ય વિભાગમાં વહેંચી શકાય. પહેલું છે ગ્રાહકોના એજન્ટ તરીકે અને ઉપયોગિતા સેવાઓ પૂરી પાડે. બેંક તેના ગ્રાહક માટે એક વિશ્વાસુ એજન્ટ તરીકે કામ કરે છે. નાણાકીય વ્યવહારોની પટાવટ હોય, જેમાં પેલું કાર્ય છે નાણાકીય વ્યવહારની પટાવટ. ગ્રાહક વતી વીમાનું પ્રીમિયમ ભરવું, ટેલિફોન કે લાઇટ બિલ ભરવા અથવા શેર બજારમાં રોકાણ જેવી સેવાઓ આપે છે. બીજું કાર્ય કરે છે સેફ ડિપોઝિટ વોલ્ટ, લોકરની સુવિધા. એટલે કે ગ્રાહકોને કિંમતી દાગીના, દસ્તાવેજ કે અન્ય કિંમતી વસ્તુઓ સાચવવા માટે લોકર ભાડે આપે છે. ત્રીજું એ કામ કરે છે ટ્રાવેલ ચેક અને લેટર ઓફ ક્રેડિટ. કે જે લોકો મુસાફરી કરતા હોય અથવા વિદેશ વેપાર કરતા હોય તેમને નાણાકીય સુરક્ષા અને સાતપત્રો પૂરા પાડે છે. બીજું છે કે બદલાતા સમય વાત કરીએ. બીજો અહીંયા પોઈન્ટ શું કહે છે કે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. એટલે કે ટેકનોલોજીના કારણે અત્યારે બેંકોને ગ્રાહકોને ખૂબ જ સરળ સુવિધાઓ આપી છે. તો પહેલી સુવિધા આપે છે કે એનઈએફટી અથવા આરટીજીએસ, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. અને આરટીજીએસ નો ફૂલ ફોર્મ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. એટલે કે હવે નાણાં મોકલવા માટે ચેક કે રોકડની જરૂર નથી પડતી. આમાં સેકન્ડોમાં એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકાય છે. બીજી સુવિધા પાડે છે કોર બેન્કિંગની, કે આ સુવિધાને કારણે ગ્રાહક દુનિયાના કોઈ પણ ખૂણેથી પોતાના ખાતાનો ઉપયોગ કરી શકે છે. ત્રીજી જે સુવિધા પાડે છે મોબાઈલ બેન્કિંગ અને ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા. કે બેંક હવે તમારા મોબાઈલમાં આવી ગઈ છે, તો 24 કલાક તમે બેલેન્સને ચેક કરી શકો છો અને પેમેન્ટ કરી શકો છો તમે. ચોથી જે સુવિધા પાડે છે ડીમેટ ખાતું, એટલે કે શેર બજારમાં શેરની ખરીદી વેચાણ કરવા માટે બેંક ડીમેટ ખાતાની સુવિધા પણ પૂરી પાડે છે. હવે વાત કરીએ નીચે જે કોષ્ટક જે છે શેડ્યુલ બેંકો વિશે. તો ભારતમાં બેંકોનું અસ્તિત્વ વિશે વાત કરું કે ભારતમાં બેંકોનું માળખું ખૂબ જ વ્યવસ્થિત છે. પુસ્તક મુજબ તેની મુખ્ય વિગતો નીચે પ્રમાણે રહે છે. પહેલી જે બેંકો અહીંયા જોઈ લો, કઈ બેંકો છે? ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો, એના વિશે વાત કરીએ. પછી નીચે આવીએ કે ભારતમાં
બેંકોને બે મુખ્યત્વે જોવા મળે છે. એટલે તો ખાનગી ક્ષેત્રની બેંકો હોય અને જાહેર ક્ષેત્રની બેંકો હોય. ખાલી બીજી જાહેર ક્ષેત્રની. જાહેર ક્ષેત્રની બેંકો વિશે કે જેની માલિકી જાહેર ક્ષેત્રની બેંકોમાં કેવું હોય છે મિત્રો કે જેની માલિકી સરકારની હોય છે. 1969 માં અને 1980 માં કરવામાં આવેલા બેંકોના રાષ્ટ્રીયકરણ બાદ જાહેર ક્ષેત્રની બેંકનું વર્ચસ્વ વધ્યું હતું. અને ખાનગી ક્ષેત્રની વાત કરીએ કે જેની માલિકી ખાનગી વ્યક્તિ કે સંસ્થાની હોય છે. સમજ્યા? તમારે બે વસ્તુ યાદ રાખવાની કે જેની માલિકી સરકારની હોય છે જાહેર બેંકો છે અને જેની માલિકી વ્યક્તિ અથવા સંસ્થાની હોય ને ખાનગી બેંકો કહેવાય. ખાનગી ક્ષેત્રની બેંકો કહેવાય. હવે જે ભારતમાં કામ કરતી વિદેશી બેંકો વિશે સમજાવું કે ભારતમાં માત્ર ભારતીય જ નહીં પણ વિદેશી બેંકો પણ અસ્તિત્વ ધરાવે છે. ભારતમાં ઘણી વિદેશી બેંકો પોતાની શાખાઓ દ્વારા કાર્ય કરે છે. 1991 ના આર્થિક સુધારા બાદ ખાનગી અને વિદેશી બેંકોને ભારતમાં કામ કરવાની વધુ સ્વાયત્તા મળી છે. ચોથી બેંકો તમે જુઓ કઈ છે? પ્રાદેશિક ગ્રામીણ બેંકો RRBA, જેને કહેવાય પ્રાદેશિક બેંકો કહેવાય. એ ગ્રામીણ વિસ્તારમાં લોકો સુધી બેન્કિંગની સુવિધાઓ પહોંચાડવા માટે ખાસ પ્રકારની બેંકોની સ્થાપના કરવામાં આવી છે. મિત્રો તેને રેગિશનલ રૂરલ બેંક કહેવાય. કઈ કહેવાય? રેગિશનલ રૂરલ બેંક RRB તરીકે ઓળખવામાં આવે છે. આ બેંકનો મુખ્ય હેતુ શું હોય છે મિત્રો? પ્રાદેશિક ગ્રામીણ બેંકનો કે ખેડૂતો અને નાના વ્યવસાયોને મદદરૂપ થવાનો. તો બધી જે શેડ્યુલ બેંકો છે તો ભારતમાં જે બેંકોનો સમાવેશ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 ની બીજી અનુસૂચિમાં થયો હોય તો તેને શેડ્યુલ બેંક કહેવામાં આવે છે. આ બેંકો ખરી અર્થમાં બેંકો તરીકે ઓળખાય છે કારણ કે તેમને RBI ના તમામ નિયમોનું પાલન કરવું પડે છે અને બદલામાં RBI ની સવલતો મળે છે. બસ મિત્રો વિદ્યાર્થી મિત્રો એક ખાસ વાત સમજવા જેવી છે કે ભારતમાં બેન્કિંગ ક્ષેત્રમાં 1991 પછી જે ક્રાંતિ આવી તેના કારણે જ આજે આપણે ખાનગી બેંકોમાં પણ એટલો જ ભરોસો મૂકી શકીએ કે જેટલી સરકારી બેંકોમાં ભારતની વેપારી બેંકો સાથે વિશ્વ કક્ષાની ટેકનોલોજી સાથે કામ કરી રહી છે, જે આપણા અર્થતંત્ર માટે ખૂબ જ ગર્વની વાત છે. ભારતમાં બેંકોની અસ્તિત્વ વિશે આ માહિતી પરીક્ષામાં અત્યંત મહત્વની છે. મધ્યસ્થ બેંકોના ઉદ્ભવ અને તેના કાર્ય વિશે જાણવા ખૂબ જ જરૂરી છે. ઓકે.